વાળા તાલુકાના સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્થાનિકોએ નાયક ફળિયાના 25 જેટલા લોકોને અન્ય જગ્યાએ ખસેડ્યા છે। ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદથી કોતર તેમજ તળાવના પાણી પણ રસ્તા પર ફરી વળ્યા છે। તંત્રની ઘોર નિંદ્રાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ગ્રામજનો જે છે તે કહી રહ્યા છે। તેવામાં ગ્રામજનોએ અહીંયા લોકોનું રેસ્ક્યુ કર્યું છે। તંત્રે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં ગ્રામજનો પહોંચી રહ્યા છે અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા। ત્યાં અંદાજિત 28 થી 30 માણસોની વસ્તી છે, જેમાંથી 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે અને 3 માણસોનું જે બાકી છે એમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે। અમે તાલુકા પંચાયતને મામલતદાર શ્રી ડિઝાસ્ટરને રિપોર્ટ કરેલ છે, જાણ કરેલ છે। એમની રેસ્ક્યુ ટીમ ઝડપથી સ્થળ ઉપર પહોંચી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે। તેવામાં લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભરચક પાણી ભરાઈ ગયું છે। લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। અડધું ઘર ડૂબી જાય તેટલું પાણી જે છે તે અહીં ભરાયેલું છે। તેવામાં લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। 25 જેટલા લોકોનું અહીંથી રેસ્ક્યુ કરાયું છે। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી અનરાધાર વરસાદની જે રીતે શરૂઆત થઈ છે, આ દ્રશ્ય છે સુવા ગામના કે અત્યારે આ જે સુવાથી જે નાયક ફળિયા જવાનો જે રસ્તો છે તે રસ્તો અત્યારે સંપર્ક વિહોણો બન્યો છે। આ કહી શકાય કે જે રીતે અત્યારે અહીંયા જે નાયક ફળિયામાં રહેતા 30 પરિવારોને જે તલાટી છે તેમના દ્વારા અત્યારે તો અહીંયાથી સ્થાનિક ગ્રામજનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। કહી શકાય કે આ દ્રશ્ય છે ધસમસતો પ્રવાહ છે, અહીંયા ઉભું રહેવું પણ એક મુશ્કેલ છે। અત્યારે કહી શકાય કે બીજી તરફના હું દ્રશ્ય બતાવીશ કે અહીંયા આ જે મકાન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે। જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અત્યારે જે સુવા ગામ છે જેનું જે નાયક ફળિયું છે ત્યાં રોડ ઉપરથી પાણી વહી રહ્યા છે। કહી શકાય કે જે અહીંયા રહેતા નાયક લોકો છે તેમને અહીંયા સ્થાનિકો અને જે તલાટી છે તેમના દ્વારા બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી છે। બીજી તરફ અહીંયા નર્સરી પણ જે છે પાણીમાં ગરકાવ થઈ રહી છે, પરંતુ વહીવટી તંત્ર વહેલી તકે અહીંયા પહોંચે તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર। તો મહીસાગરના લુણાવાડામાં વરસાદથી જળભરાવની સ્થિતિ છે અને વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાટડિયા બજાર, માંડવી બજાર, હુસૈની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો આ જળભરાવની સ્થિતિ વચ્ચે જ જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બન્યા છે। જોકે આ તમામની વચ્ચે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ દ્રશ્ય છે લુણાવાડા નગરના આ હાટડિયા બજાર, દરકોલી દરવાજા વિસ્તારના કે હાલ જે રીતે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ અહીંયા ઘૂંટણ સમા જે રીતે પાણી ભરાયા છે। અહીંયાથી રાહદારીઓ પસાર થઈ રહ્યા છે, તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સામેની તરફ જે રીતે ગટર ખુલ્લી છે, જેને લઈને લુણાવાડા નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। ખુલ્લી ગટર અને રોડની વચ્ચેથી લોકો જે પસાર થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે રીતે અનેક વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, તેમાં ઘૂંટણ સમા જે રીતે પાણી ભરાયા છે। બીજી તરફના હું દ્રશ્ય બતાવીશ કે અત્યારે આ જે છે તે લુણાવાડા રાજમહેલ તરફનો આ માર્ગ છે, ત્યાં પણ આ ઘૂંટણ સમા જે રીતે પાણી ભરાયા છે। પારાવાર જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો। અહીંયાથી પસાર થતા જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેઓ આ પાણીમાંથી પસાર થવા હાલ મજબૂર બન્યા છે। કહી શકાય કે જે રીતે વહેલી સવારથી જ જે મુશળધાર વરસાદ વરસવાની જે રીતે શરૂઆત થઈ હતી તેના પગલે નીચાણવાળા જે વિસ્તારો છે, દરકોલી દરવાજા, હાટડિયા બજાર, પરા વિસ્તાર સહિત અસ્તાના બજારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર। તો મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે વિયારિયાથી દેવ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સુવા નાયક ફળિયા અને મઠા ચમેરિયા ગામમાં પાણી ભરાયું છે। રોડ પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। વિરાણિયાથી દેવ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના પગલે
વાહન ચાલકોને ખાસ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ અહીં વધુ વરસાદ આવવાની શક્યતા જે છે તે વ્યક્ત કરાઈ છે. એવામાં સ્થિતિ વધુ વણસી શકે છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આસપાસના ખેતરો જે છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો તકલીફમાં જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં જે રીતે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું ત્યારબાદ સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્ય છે વિરણિયાથી દેવ ચોકડીને જોડતો આ રસ્તો છે. જે રીતે ધસમસતા પ્રવાહ રોડ પરથી વહી રહ્યા છે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કહી શકાય કે જે રીતે વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે રોડ ઉપરથી ટાયર ડૂબે તેમ પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. કહી શકાય કે છેલ્લી વહેલી 3 કલાકથી અનરાધાર જે રીતે વરસાદ વરસ્યો હતો તેના પગલે અત્યારે તમામ જે કોતરો છે, લોકોના ખેતરો છે, તે સમગ્ર બેટમાં ફેરવાયા છે. કહી શકાય કે અહીંયા જતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જે વહીવટી તંત્ર છે તે પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર.